જૂનાગઢ શહેરના પોશ વિસ્તાર એવા જલારામ સોસાયટીમાં રહેતા રહેવાસી તથા સભ્યોએ પોતાની સલામતી અને સુરક્ષા માટે તેના રહેણાંક વિસ્તારમાં 26મી વધારે સીસીટીવી કેમેરા લગાવી અને તેની કંટ્રોલ સિસ્ટમ એક જગ્યાએ રાખેલ હતી, જેનું આજરોજ જૂનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબને સ્વહસ્તે આ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું। એસપી શ્રીએ જણાવેલ હતું કે જેમ જલારામ સોસાયટી આ એક સલામતીનું પગલું લીધું તેમ દરેક સોસાયટીઓ આવી રીતે પોતાના આજુબાજુ સીસીટીવી કેમેરા રાખી કંટ્રોલ રૂમ ચાલુ કરે તો લોકોના હિતમાં એ સારું રહેશે, જેથી લોકોની સલામતી અને ગુનાખોરી ઉપર આને લીધે ઓછ રહી શકે। આનો ઉપયોગ કરો છો ખાલી મીટિંગ માટે ગોઠવાઈ ગયો છે એનો ઉપયોગ થતો હતો એનો સાડુભાઈ જાય દિલીપભાઈ સાડુભાઈ અમે આ સોસાયટીમાં રહ્યો ગવર્મેન્ટ ઓફિસ હતા ને ડેટા તો આપણે કિંમતી સમય સાહેબે પાડ્યો બહુ મહત્વનું એટલા ટાઈટ છે કોઈ સારું સમાજ માટે કામ કરતું હોય તો ત્યાં એને પ્રોત્સાહન આપવું મારી નાના પક્ષોએ સાહેબ તમારા આટલા વ્યસ્ત સમયમાં થઈ તમે माननीय पुलिस अधीक्षक श्री हर्षद मेहता साहब કોઈ સારા વર હોય લોકોને ને કહેવાનું વસુ સાહેબે ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે આમાં એક્ટિવલી અમને લોકોને મોટિવેટ પણ કર્યા છે ખૂબ સારું એક્ટિવ મેમ્બર્સ આપ લોકોએ જે એક્ટિવલી જે સૌથી પહેલાં મને કોન્ટેક્ટ કર્યો હતો કે અમારે કેમેરા નાખવા છે એટલે મેં એમને પ્રોમ્પ્ટ રિસ્પોન્ડ આપીને તુરંત સર્વે કર્યો કે કઈ રીતે નાખવા છે, શું એમને પોલીસના સંકલનમાં રહી અને જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં સીસીટીવી કેમેરા પોલીસને સહયોગ આપવા માટે જ ઇન્સ્ટોલ કરેલા છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। જલારામ સોસાયટીના તમામ હોદ્દેદારશ્રીઓ અને રહીશોનો અને અભિનંદન સાથે સાથે આભાર પણ વ્યક્ત કરું છું। મોટાભાગે આપણે કોઈ એક વિભાગને કોઈ એક કાર્યવાહી વ્યવસ્થાના ભાગરૂપે જવાબદારી હોય છે, પણ આપ જુઓ કે કોઈ ગામ હોય કે શહેર હોય એમાં આપણે રોડ રસ્તાની ચિંતા કરીએ છીએ, બાળકોના શિક્ષણની ચિંતા કરીએ છીએ, આરોગ્ય વ્યવસ્થાની ચિંતા કરીએ છીએ, પણ જ્યારે સલામતીના કન્સર્નની વાત આવે ત્યારે લોકો માત્ર પોલીસ જ એ જે વિચાર છે એના બદલે પોલીસ અને પ્રજા બંને સંયુક્ત રીતે સલામતીની ચિંતા કરે તો મને એમ લાગે છે કે આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ। અને આજે આપણે સૌએ એક ઉદાહરણ સારું આપ્યું છે સમાજને। મને આપણે સૌને કહેતા બહુ આનંદ થાય છે કે હું જ્યારે હાજર થયો હતો ત્યારે અમે એક ઝુંબેશ ચલાવી હતી, મારું જુનાગઢ સુરક્ષિત જુનાગઢ, મારું ગામ સુરક્ષિત ગામ। ગામડાઓ સુધી પણ અમે આ ઝુંબેશ ચલાવી હતી। કેટલાય એવા ગામડાઓ છે કે જે માંગરોળ વિસ્તારના કોસ્ટલ વિસ્તારમાં પણ છે, ચોરવાડમાં છે, ક્યાંક અમે હોટલ બધાને હાઈવે ઉપર હોટલવાળાને પણ કીધેલું, મોટા શોરૂમવાળાને એવું કીધેલું તમે તમારા કેમેરા જે છે સેટઅપ એ સેટઅપને તમે મેઇન રોડ સુધી લઈ જાઓ। તો આ ઘણા બધા અત્યાર સુધીમાં લગભગ 1100થી વધારે કેમેરા પબ્લિકે આવી રીતે જાહેર જનતાને પણ ઉપયોગી થાય ને પોતાની જે વિસ્તાર છે એને પણ ઉપયોગી થાય આવી વ્યવસ્થા કરેલી છે। તો ફરીવાર આપણે સૌએ જે સુરક્ષાના કન્સર્નથી જે ચિંતા કરી છે એ સમાજને સમગ્ર જૂનાગઢ જિલ્લાને એક ઉત્કૃષ્ટ એવું ઉદાહરણ છે। હું એવું ઈચ્છું કે મીડિયાના માધ્યમથી આ મેસેજ છે એ તમામ સોસાયટીમાં જૂનાગઢ જિલ્લાની જાય, ખાસ કરીને શહેરની અને નાના નાના જે ટાઉન છે
મેં આપને જણાવતા એ પણ મને આનંદ થાય છે કે હું જ્યારે હાજર થયો ત્યારે 482 જેટલા ગ્રામ પંચાયત છે, તમામ સરપંચશ્રીઓને નામજોગ એક મેં પત્ર આ બાબતે લખેલો છે. નામજોગ દરેક સરપંચશ્રીઓને કે આપના ગામની સુરક્ષાની વ્યવસ્થા માટે આપના લોક ભાગીદારીથી અથવા આપને પંચાયતમાં નાના મોટા ફંડ હોય અથવા લોકોની મદદથી અથવા આપના ગામમાં જે લોકો હોય તો એવા કેમેરા, નાના ગામમાં 8, 10, 15 કેમેરાથી ગામના 5, 7 રસ્તા એન્ટ્રી એક્ઝિટ હોય છે, આ કવર થઈ જતા હોય છે. તો આ વિનંતી કરતો પત્ર મેં આજથી 5-6 મહિના પહેલા ગામડાઓમાં દરેક સરપંચશ્રીઓને નામજોગ લખેલો છે. દરેક સોસાયટીના જેટલા જાણીતી સોસાયટીઓ છે એના પ્રમુખશ્રીઓને પણ લખેલો. દરેક શાળા કોલેજ જે છે, દાખલા તરીકે દરેક શાળા કોલેજ પ્રાઇવેટ હોય કે સરકારી હોય એને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, પણ જ્યારે અમારી કોઈ બનાવ બને ત્યારે એની અમારી પોલીસની ટીમ જાય ત્યારે એના કેમેરા રોડ ઉપર નથી ઉતારતા. એટલે બેંક હોય, પેટ્રોલ પંપ હોય, મોટા શોરૂમ હોય, કોમર્શિયલ યુનિટ હોય, ઔદ્યોગિક એકમ હોય કે પછી શૈક્ષણિક સંસ્થાઓ હોય કે ધાર્મિક સંસ્થાઓ હોય, એમાં બધામાં એક ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં આ ઝુંબેશ ખૂબ જ ઝડપી અને વધારે સઘન બને, જેથી કરીને આસપાસમાં અનેક એવા બનાવો છે કે જ્યાં જે તે સોસાયટીમાં ન હોય પણ આજુબાજુની સોસાયટીમાં કોઈ બનાવ બન્યો હોય તો ત્યાંથી પસાર થયા હોય તો પણ એ ગુનો ડિટેક્ટ કરવા માટે ખૂબ સરળતા રહે છે. તો માત્ર આ કેમેરા જલારામ સોસાયટીને જ ઉપયોગી થશે એવું નથી, પણ આજુબાજુના વિસ્તારમાં સિટીનો કોઈ બનાવ હોય ને કોઈ આ ગલીમાંથી પણ પસાર થશે અને એ ગુનેગારને શોધવા માટે પોલીસને ખૂબ ઉપયોગી થશે. દાખલા તરીકે અહીંયા જુનાગઢ શહેરમાં અમારા સરકારી જે કેમેરા છે 285 જેટલા નેત્રમના કેમેરા છે અને ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી જુનાગઢ પોલીસનું નેત્રમ કરી રહી છે. એને છેલ્લા 9 ક્વાર્ટરથી દર 3 મહિને જ્યારે આખા ગુજરાતના 34 જિલ્લાઓના નેત્રમની જ્યારે કામગીરીની સમીક્ષા થાય છે ત્યારે છેલ્લા 9 ક્વાર્ટરથી એટલે લગભગ સમજો કે 2-2.5 વર્ષથી ડિટેક્શનની બાબતમાં જુનાગઢનું નેત્રમ છે નંબર 1 છે. હમણાં પણ છેલ્લા ક્વાર્ટરમાં પણ માનનીય ડીજીપી સાહેબે આ નેત્રમને પ્રથમ ક્રમાંક આવવા બદલ અમારી સમગ્ર જુનાગઢનું જે નેત્રમ છે એની ટીમને પ્રથમ ક્રમાંકના અભિનંદન અને ઇનામતો આપ્યા છે. તો જુનાગઢ સિટીમાં બનતા બનાવોમાં અમને આ નેત્રમની નાનામાં નાની વસ્તુ આપ કલ્પના પણ નહીં કરી શકો કે કોઈનું કબૂતર ખોવાઈ જાય, કોઈનો મોબાઈલ પડી જાય, કોઈનું પાકીટ ખોવાઈ જાય, કોઈ રિક્ષામાંથી કોઈ બેન પોતાનો થેલો, કોઈ બહારના પ્રવાસીઓ. જુનાગઢ શહેર એવું છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓની અવરજવર થાય છે. શિવરાત્રીનો મેળો હોય, પરિક્રમા હોય, એમાં લાખો લોકો અહીંયા જુનાગઢ શહેરમાંથી અવરજવર કરતા હોય છે. ડે ટુ ડે માં પણ ઉપરકોટ, શંકરબાગ આ બધું જોવા માટે પણ બાળકો સાથે, પરિવાર સાથે વેકેશનમાં આસપાસના લોકો, આઉટ સ્ટેટના લોકો અહીંયા આવતા હોય છે. ગિરનારના કારણે પણ લોકો આવતા હોય છે. એવા વખતે એવા પ્રવાસીઓની સલામતી કેમ વધે એના માટે પણ અમારી આ નેત્રમની ટીમ સતત કાર્યરત હોય છે અને એના આ જે ઉત્કૃષ્ટ કામગીરી છે એ ગુજરાતમાં જ્યારે ખૂબ જ જાણીતી છે અને એમના માટે એમને ખૂબ જ પ્રશંસા પણ મળી છે. ત્યારે અંદરની ગલીઓમાં જ્યાં નેત્રમના કેમેરા નથી એવી જગ્યાએ આવી સોસાયટી અને એવા જે ઔદ્યોગિક એકમ હોય કે પછી શોરૂમ હોય મોટા કે કોઈ વ્યક્તિગત પોતે પણ પોતાના ઘરને જ્યાં રોડ પસાર થતો હોય ત્યાં 2-4 કેમેરા નાખીને નાનું સેટઅપ તો રોડ કવર થઈ જાય. તો મારી એવી ઈચ્છા છે કે આગામી 10 મહિનામાં સમગ્ર જુનાગઢની કોઈ ગલી એવી ન રહે કે જ્યાં કેમેરો નહીં હોય. તો સમજો ગુના તો બનવાના છે, નાના મોટા ગુનાહિત માનસ વાળા લોકો ક્યાંક ને ક્યાંક તો ગુનો કરવાની કોશિશ કરવાના છે. આપણે સંપૂર્ણ રીતે સમાજ ગુનાથી મુક્ત હોય કે ક્રાઇમ ફ્રી સોસાયટીની કલ્પના ક્યારેય નહીં કરી શકીએ. ગુનાખોરી એ સમાજની વાસ્તવિકતા છે, એની પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે લોકોના દિમાગમાં જે અલગ અલગ વૃત્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક એ પ્રગટ થતી હોય છે. ક્યાંક સોશિયો ઇકોનોમિકલ ઇમ્બેલેન્સના કારણે આવા અસંખ્ય બીજા અન્ય કારણોના લીધે પણ ગુનાખોરી બનતી હોય છે, ગુના બનતા હોય છે. પણ આવા ગુનાઓ ઝડપથી ડિટેક્ટ થાય તો એવા આરોપી ઝડપી જેલમાં જાય અને એના કારણે નવા આરોપીઓ ઉપર પણ પ્રેશર રહે, નવા આરોપીઓ ન કરે ગુના, એના માટેનું પણ એક સાયકોલોજીકલ એના ઉપર પ્રેશર બનતું હોય છે. તો એના માટે પણ સમગ્ર શહેરમાં સીસીટીવીનું નેટવર્ક એક અતિશય ઉપયોગી થયું છે. લોકોના નાના મોટા બીજા પ્રશ્નો આપ સમજો કે કોઈ 1-2 ઘટનાઓ એવી પણ આવેલી, બાળકો તો મિસિંગ થઈ જાય પણ 65-70 વર્ષના માજી થોડા અસ્થિર મગજના થઈ ગયા હોય અને ઘરેથી નીકળી ગયા હોય, એમને કેવી રીતે શોધવા, કેવી રીતે શોધી શકાય? તો એવા સંજોગોમાં પણ એ ક્યાંથી નીકળ્યા છે, કેવી રીતે નીકળ્યા છે એને ટ્રેક કરવા માટે પણ
જૂનાગઢના નેત્રમના કેમેરાએ ખૂબ ઉત્કૃષ્ટ એવી કામગીરી કરી છે. બહારના લોકો દાખલા તરીકે કોઈ સાસણ જતા હોય, સોમનાથ જતા હોય, જૂનાગઢમાંથી પસાર થયા હોય, એવા કોઈ ગુનાહિત માનસવાળા લોકો જ્યારે જૂનાગઢમાં આવા ગુનેગારો નીકળે છે પોતાના વાહન લઈને, એવા ડિટેક્શન પણ ખૂબ સારા જૂનાગઢના નેત્રમ ટીમે કર્યા છે. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેના મુખ્ય કાર્યોમાં સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા તેમજ સમર્પણ રહેલા છે. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા છેલ્લા 2 વર્ષથી કલ્પવૃક્ષ યોજના અંતર્ગત 700 ઉપરાંત વૃક્ષો વાવવામાં આવ્યા છે અને પર્યાવરણને માટે કંઈક કરવાની ખેવના સાથે 5 જૂનનો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો, યુવાનોમાં જાગૃતિ આવે અને વિશ્વમાં પર્યાવરણની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થતી જાય છે. ભારત પણ આ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ કરી ચૂક્યું છે. તેનાથી અવગત થાય તે માટે 5મી 15 વર્ષના બાળકો અને યુવાનો માટે પર્યાવરણના વિષય સાથે નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. સ્નેહલદનના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબાર, સમીર કણસાગરા, પૂર્વ મામલતદાર ત્રિવેદી સાહેબ અને કારોબારી સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જગમાલભાઈ નંદાણીયા દ્વારા આજની પર્યાવરણની જાળવણીનું મહત્વ વિશે જાણકારી આપી હતી. જે.એસ. ધોળકિયાએ પર્યાવરણ દિવસની ઉજવણીથી લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે, બાળકોને અત્યારથી જાગૃતિ કરવામાં આવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું છે તેવું જણાવેલ. જલારામ મંદિર પાસે આવેલ દશનામ ગૌસ્વામી સમાજ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમનું સંચાલન આર. પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ પ્રો. જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ ઠકરાર, વિજય મહેતા, કાળુભાઈ ઠકરાર ભારે જહેમત ઉઠાવી હતી. જગમલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે 5 જૂન. એ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા આજ દશનામ ગૌસ્વામી સમાજે બાળકો માટે એક ગ્લોબલ વોર્મિંગની નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું. બાળકોને પોતાના વિચારો ગ્લોબલ વોર્મિંગ વિશેના રજૂ કરે અને પર્યાવરણ વિશે લોક જાગૃતિ કેળવે તથા લોકોને માર્ગદર્શન કરે કે આ વધતી જતી ગરમી અને ઠંડીનું વાતાવરણ જે ને લીધે ગ્લોબલ વોર્મિંગ થયું છે અને પર્યાવરણનું જે અસ્તવ્યસ્ત છે તેને સુધારવા માટે બાળકો શું કરી શકે, લોકો શું કરી શકે અને પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ તેમના વિચારો રજૂ કરવા માટેની આ સ્પર્ધા રાખેલી છે. આ સ્પર્ધા અંતર્ગત કેશોદ વિસ્તારના મોટી સંખ્યામાં બાળકોએ ચિત્ર અને નિબંધમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા એકંદરે ખૂબ જ વ્યવસ્થિત શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી હતી. પર્યાવરણ માટે લોકો પણ કંઈક કરી શકે અને પર્યાવરણને જાળવવા માટે આપણે પણ વૃક્ષો વાવીએ, પાણીની બચત કરીએ, વીજળીની બચત કરીએ તથા પર્યાવરણ બાબતે આપણે પણ ચિંતિત કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય સારું રહે એ માટે પર્યાવરણને બગડતું અટકાવીએ એવા પ્રયત્નો કરીએ અને લોકોને પણ સંદેશો આપીએ કે પર્યાવરણ માટે આપણે પણ કંઈક કરીએ એવો આજનો સંદેશ ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને આ માધ્યમથી અમે આપ્યો. આભાર. સુપ્રસિદ્ધ ભૂતનાથ મંદિરમાં શનિ જયંતીની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને શનિ મહારાજને રીઝવવા ભક્ત સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો અને આ પ્રસંગે પધારેલા ભક્ત સમુદાય માટે ભૂતનાથ મંદિર દ્વારા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી.
દર્શન કરી ફટાફટ. શનિ દિવસનો જન્મદિવસ છે, ફટાફટ. પેલા મગ લાવો તો બે મગ લાવો. ચડાવો. ફટાફટ જે દર્શન થઈ ગયા, ફટાફટ છૂટવા માંડો. દર્શન થઈ ગયા, ફટાફટ છૂટો. બીજા વાટકો લાવો તો વાટકો. દર્શન થઈ ગયા, ફટાફટ મૂકવા માંડો. જયંતિ છે અને આખા ભારતમાં શનિ જયંતિ ઉજવાઈ રહી છે. ભૂતનાથ મંદિરના અંદર શનિ જયંતિ નિમિત્તે ભક્તોને દર્શન તેમજ પ્રસાદ, શરબત વિતરણ અને આવી સેવાનો લાભ બધા લઈ રહ્યા છે. હું ખૂબ બધાને શુભકામનાઓ આપું છું શનિ જયંતિની. જય ભૂતનાથ. હા, અમારા અહીંયા આ છોકરો ખૂબ શનિ ભગવાનની સેવા કરે. અમારા જગતભાઈનો દીકરો છે ને એ આજ બધી સેવા એની જ છે. આને અભિનંદન આપો. અને તમે લોકો બધા આ તો બધા એક ઝાડવું છે, તો જેનાથી એ ઝાડવું જૂનાગઢના ક્વીન્સ ક્લબ દ્વારા મ્યુઝિકલ ઇવનિંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં 150ની વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. મ્યુઝિકલના સથવારે દરેક મહિલાઓ ઝૂમી ઉઠ્યા હતા અને રાહતની પલો માણી હતી. વખાણ તો બધા બને છે. એક્શન કે જેમાં કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલ છે, એ લોકોને સાથે રાખીને ચાર જીવી લઈએ ના સૂત્રને જેમણે ખરેખર ક્લબ ગ્રુપને અમે ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા બહુ આદરપૂર્વક સન્માન કરતા. આ સરપ્રાઈઝ હતી કમિટી મેમ્બર્સ માટે.
बनाया गया है मेरे लिए, ऐसे तुझको बनाया गया है मेरे लिए। तू अब से पहले सितारों में बस रही थी कहीं, तू अब से पहले सितारों में बस रही थी कहीं। तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए, तुझे ज़मीं पे बुलाया गया है मेरे लिए। कभी मेरे दिल में ख्याल आए, ये तब से दीवाना हुआ, सबसे बेगाना हुआ, रब भी दीवाना लगे, रब भी दीवाना लगे। जब से तेरे नैना मेरे नैनों से लागे, तब से दीवाना हुआ, सबसे बेगाना हुआ, रब भी दीवाना लगे, रब भी दीवाना लगे। जब से तेरे नैना मेरे नैनों से मेरे दीवाने लागे, तब से दीवाना हुआ, रब भी दीवाना लगे, रब भी दीवाना लगे। जब से हुई तब से गया है चैन करार, जब से हुई है तुझसे शरारत, तब से गया है चैन करार। तेरा इशारा तब से जगी है बेचैनिया, हो तेरा इशारा तब से जगी है बेचैनिया। जब से જૂનાગઢ શહેરમાં રેસિડેન્શિયલ એરિયામાં કાપડના વેપારીઓ પોતાના રેસિડેન્ટમાં પોતાનો વેપાર ધંધો કરે છે, તો જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓની એવું કહે છે કે રેસિડેન્શિયલ છે તે કોમર્શિયલ હેતુ ગણાય, તમારી પાસે એનઓસી નથી, બીયુ સર્ટિફિકેટ નથી, આ તમારું રેસિડેન્શિયલ 2 દિવસમાં ખાલી કરી નાખજો, અમે સીલ મારવાના છીએ અને લાઇટો પણ કાપી નાખી હતી। અને આ મુદ્દે આજે વેપારીઓની બેઠક યોજાઈ હતી અને વેપારીઓએ મીડિયા સમક્ષ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવા બિલ્ડિંગો તાત્કાલિક સીલ ન થાય તે માટે તંત્ર નિર્ણય લે તે માટે અપાયું અલ્ટિમેટમ।
ઈરાદો ભ્રષ્ટાચારનો હોય કે ઈરાદો વ્યવસ્થાની અંદર લોકોને છોડવાનો હોય, પણ દરેક જગ્યાએ દંડની કાર્યવાહી જે કરવામાં આવે છે અને સીલ મારવાની કાર્યવાહીને જે કંઈ કરવાની ચાલુ થઈ છે એ વસ્તુ વ્યાજબી નથી. આ જ વસ્તુ અયોધ્યાની અંદર થઈ હતી, બરાબર છે કે દરેક નાના નાના માણસોને હેરાનગતિ કરવામાં આવે છે. જેટલા નાના માણસોને હેરાનગતિ કરવામાં આવશે એટલી હેરાનગતિ સરકારને આગળ ઉપર નુકસાનીમાં જશે. જે કાંઈ ભૂલચૂક થઈ હોય, જે કાંઈ તકલીફ થઈ હોય, જે કાંઈ વસ્તુ બની ગઈ છે, બરાબર છે, બની છે એ તમારા જ શાસનમાં બની છે. 28 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં સરકાર છે. 28 વર્ષથી આજકાલ કરતા જે લોકો પ્રચંડ બહુમતી 156ની બહુમતી આપી છે, બરાબર છે. તો પછી એની અંદર જે કામગીરી થઈ છે, હવે તમારે સુધારો કરવો છે તો લોકોને દંડથી નહીં, સીલથી નહીં, પણ પ્રેમથી પણ એની સાથે એને સોકોસ નોટિસ આપી અને પછી 7 દિવસમાં કામ ન કરે તો સીલ મારો. પણ આ તમે ડાયરેક્ટ સીલ મારવાની જે વાતચીત છે એ કોઈના પેટ ઉપર પાટું મારે છે, અને પેટ ઉપર પાટું મારશે ત્યારે એ વ્યક્તિ જ્યારે આક્રોશમાં જશે ત્યારે એન્ટી ઇન્કમ બોક્સની મતમાં પરિવર્તન થશે. હું આપના માધ્યમથી દરેક પદાધિકારીઓને વિનંતી કરું છું કે પછી હિન્દુ સમાજને ગાળું દેવાવાળા જાજા નહીં કરશે કે જૂનાગઢના હિન્દુ દોગલા છે, પણ હિન્દુને સૌથી વધારે હેરાન તમે કરો છો. તો પછી કરતાં તમે પેલી વસ્તુ હિન્દુને હેરાન કરતાં પહેલાં તમે તો પદાધિકારીને ફિલ્ડમાં આવીને વાત કરો. અધિકારીઓ છે કંઈ ઉપરથી નિયમને ફોલો કરે છે, અમે એમ નથી કહેતા કે રૂલ્સ ફોલો કરે છે, પણ રૂલ્સને ફોલો કરવા માટે ક્યાંક અંદર વિવેક બુદ્ધિનો ઉપયોગ કરાવો. ભાઈ નોટિસ આપીને 7 દિવસની અંદર ફાયર એનઓસી ન લે તો એની મિલકતને સીલ કરો. પહેલાં સીલ કરી દો, ફાયર એનઓસી કેવી રીતે કરે? કાંઈક વિનય બુદ્ધિને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે એ આપના માધ્યમથી વિનંતી કરી છે. બાકી પછી જ્યારે આવા હજારો લોકો પીડિત થશે અને પીડિત વિદ્રોહ કરશે ત્યારે અયોધ્યા જેવી પરિસ્થિતિ, ચૂંટણીનું રિઝલ્ટ આવે ને ત્યારે એ અયોધ્યાના હિન્દુઓને ડોગલા, હિન્દુઓને ગદ્દાર કહેવામાં આવે છે. એ પણ ખોટી વાત છે. જે તમે જેને હેરાન કરો છો એ પણ હિન્દુ છે, અને જે અત્યારે જીવી રહ્યા છે, પીડાથી ભોગવી રહ્યા છે એ પણ હિન્દુ છે. એટલે બંને લોકોને ખાસ આપના માધ્યમથી વિનંતી કરી હતી કે જે કાંઈ હોય સામે બેસી ટેબલ ઉપર બેસી ક્લાસીસ વાળા હોય, હવે એ લોકો ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરાવી દીધા. સમજો કે ક્લાસીસ ભણતર થોડું બંધ રહેશે, તો એ બધી વસ્તુનું કાંઈ નિરાકરણ કરો. જે જુનાગઢ બની ગયું છે એ જુનાગઢમાંથી રસ્તો કરવાનો છે. કેમ આવે? એટલે એ મારી વાત સાંભળો, એની સામે અમે કદાચ જોવા નથી માંગતા, પણ લોકોને હેરાનગતિ ન થાય, બરાબર છે, એના માટે થઈને ખાસ કાંઈક વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી. ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવે અને ગેરકાયદેસર બિલ્ડિંગ કરવાવાળાનો પાપનો ઘોડો જેથી ભરાશે તેથી જે કાંઈ થશે એને ભોગવવાનું છે, બરાબર. અમે એની અંદર કાંઈ જો ડીપમાં વેપારીઓ જવા માંગતા નથી. જે હોય હવનું ગેરકાયદેસર હવ રાખે, બરાબર, એ જેનું જે હોય તે. અમે બહુ એની અંદર ડીપમાં પણ ડીપ કહેવાનો મતલબ છે નાના લોકોને હેરાનગતિ કરવાનો નહીં. પદાધિકારીઓને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે અધિકારી સાથે સંકલન કરી 7 દિવસની અંદર એને જે કાંઈ વસ્તુ હોય પૂરી કરે. કોઈના ધંધાને સીલ કરીને બંધ કરવા, એ જે હેરાનગતિ છે એ હેરાનગતિ ન થવી જોઈએ. પછી જ્યારે એ જાજા લોકોના સમૂહને હેરાનગતિ કરવામાં આવશે ને એ લોકોનો સમૂહનો મત જ્યારે ફરશે ને ત્યારે એ લોકોને ગદ્દાર કહેશે, હિન્દુ વિરોધી કહેશે, એવા અલગ અલગ લેબલ મારશે, દેશદ્રોહી કહેશે. પણ એના પહેલાં તમે એને કેટલા હેરાન કર્યા છે એ જોવો. હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે હેરાન ન થાય. ભલે કાયદો છે, કાયદાની પ્રિમાઇસીસની અંદર રહી, પણ એની અંદર કાંઈક બુદ્ધિ મારી અને લોકશાહીથી લોકો વડે લોકોથી ચૂંટાયેલી આ સરકાર છે. તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે લોકોને અગવડતા પણ ન પડે અને કાયદાનું પણ પાલન થાય એવું ખાસ કંઈક વચલો રસ્તો કરી અને કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિની પ્રોપર્ટીને, ધંધાને, વેપાર ધંધાને સીલ કરવા એટલે બિચારાના કામ ધંધા બંધ થઈ જાય, એ પોતાની રોજીરોટીનો પ્રશ્ન થઈ જાય, એને ખાવું શું એ પણ પ્રશ્ન થઈ જાય. દરેક વસ્તુનો પ્રશ્ન છે અને એ પણ જેની પર તમે બંધ કરો છો એ પ્રજા પણ હિન્દુ છે. એટલે આપ હિન્દુની સરકાર છે, હિન્દુના મતથી ચૂંટાયેલી છે. તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે હિન્દુ રાજાએ ખાસ કરીને જોવું જોઈએ કે ભાઈ હિન્દુ પ્રજા હેરાનગતિ ન થાય એવી ખાસ વિનંતી કરી. એટલે ભાઈ આ બધી વસ્તુ કોરોના જેવી છે. કોરોના વખતે રાહુલ ગાંધીએ કીધું હતું કે ભાઈ હિન્દુસ્તાની સરહદોને સીલ મારી દો, ત્યારે રાહુલ ગાંધીને પપ્પુ કહીને ચીતરવા માટેની એક સ્પેશિયલ ટીમ ઊભી હતી. જ્યારે ખબર પડી ને કે આ વિદેશનો રોગ છે, રાહુલ ગાંધી ભણેલ ગણેલ માણસ હતો. આજે એને સીટ જે મળી તો ખાલી એને એક જ નિવેદન ઉપર 99 સીટ મળી છે કે લોકોને કોરોનાથી બચાવવા માટે એનો પ્રયત્ન હતો વિરોધ પક્ષના નેતા તરીકે. અને ત્યારે બધા લોકોની હાંસી ઉડાવતા હતા. એવી જ રીતે જે રાજકોટની ઘટના બની છે દુઃખદ છે. અમે એની સાથે જે બની છે, જે કાંઈ બની એવી ઘટના જુનાગઢમાં પણ ન બનવી જોઈએ, બરાબર, એની સાથે સહમત છીએ. પણ એમાં કંઈક વિવેક બુદ્ધિ રાખીને કામ કરી. રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી હતી, અહીંયા વેપાર ધંધાને બૂચ મારી દેવાની વાત છે. વેપારીની નાનકડી ગોડાઉન છે એને જો તમે બૂચ મારી દો
તો એ બિચારો કેવી રીતે વેપાર કરી શકે? અત્યારે ચોમાસાની સિઝનમાં છત્રીનો વેપાર છે, રેનકોટનો વેપાર છે, એવા વેપારીઓ રેસિડેન્ટલ એરિયામાં અમારા કહેવા પ્રમાણે એને ગોડાઉન બનાવ્યા છે. વાત સાચી છે તમારી, પણ એની જે કાંઈ ફી ભરવાની થતી હોય, જે કાંઈ વસ્તુ થતી હોય એ કરી, ફાયરની અંદર જે કાંઈ સાધનો વસાવવાના થતા હોય એ પણ ટૂંક સમયમાં વસાવી લઈએ, પછી એનો વેપાર ધંધા ચાલુ કરે. બીજી બહારની ઘટનાની સાથે આપણે સજાગ રહેવું જોઈએ. 100% આપની વાત સાચી છે, હું નામથી પાડતો, બરાબર છે કે જો આપણા ગામમાં ચોર આવ્યા હોય તો આપણે રાત્રે સૂતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ. એટલે સરકાર જાગૃત છે, સરકારની બાબત પણ જાગૃતની અંદર એવું વસ્તુ ન બની જાય કે ઓલા ડૉક્ટર જેવું થાય, સમજા કે ભાઈ અહીંયા કોઈ પણ આવે ને એને ઇન્જેક્શન પહેલાં બે મારી દેવાના. હું પણ કાંઈ બીજી કંઈ વાત નહીં, પહેલાં ઇન્જેક્શન મારે પછી ડૉક્ટર તપાસ આવ્યો, એક ભાઈને 2 ઇન્જેક્શન માર્યા પછી કીધું તમે શું તકલીફ છે? હું ટેલિફોન રિપેર કરવા આવ્યો હતો. એવી પણ વસ્તુ થાય કે જે ટેલિફોન રિપેર કરવા આવ્યો છે નાનો માણસ, કાંઈ તકલીફ ન હોય ને એને સીલ મારી દેવું, એને પણ ન કરવું. એટલે ખાસ જે કાંઈ વિવેક બુદ્ધિનો ઉપયોગ પદાધિકારી અને અધિકારીઓ કરે, અને અધિકારીઓ જે આ કામ કરીને છૂટો દોર આપ્યો છે એ બદલ પણ અમે સરકારને ધન્યવાદ આપીએ. પણ પદાધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર આવી અને એમણે પણ ફીલ્ડમાં જોવે કે લોકો હેરાન થાય છે, હેરાન ન થાય, અગવડતા ન પડે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે, બરાબર? એટલે રાજકોટની દુર્ઘટના માટે જે લોકોએ ગેરકાયદેસર રીતે ત્યાં પણ કામ કરેલું એને પણ ખબર નહોતી કે આવું બધું થઈ શકશે. એટલે જે કંઈ થયું છે એની સાથે સૂકા ભેગું લીલું બાળવાનું જે ચાલુ છે, લીલા તો બધું બળી જાય તો મારે વધશે શું? વેપાર ધંધા જ નહીં રહે, બરાબર છે? નાના જુનાગઢનો વેપાર છે ને એ હોલસેલ માર્કેટથી આજે સૌરાષ્ટ્રની અંદર પણ વેપાર આપે છે અને કચ્છ સુધી એની માલ સપ્લાય કરે છે. તો એની પાઇપલાઇન ન તૂટે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ. દાદાગીરી હોય, જે કાંઈ હોય, હેરેસમેન્ટ હોય, એવું બનતું હોય, અધિકારીઓને ઉપરથી પ્રેશર હોય, પણ હું આપના માધ્યમથી અધિકારીઓને કાંઈ દોષ દેતો નથી. હું પદાધિકારીઓને વિનંતી કરું છું કે આપ ફિલ્ડમાં આવો. આપ ખાલી ચેમ્બરમાં બેસી અને કામ નહીં કરો, ફિલ્ડમાં આવો. જેમ ચૂંટણી સમયે ફિલ્ડમાં આવો છો એવી રીતે ફિલ્ડમાં આવો એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. હવે એ તો પ્રજા પોતે સમજતી નથી, બરાબર? એ પ્રજાએ સમજવાની જરૂર છે કે જે મેદાનમાં આવે ને એને મત દેવો, બરાબર? હવે એ તો આ આગે છે ચલી આતી હોય. ત્યારે સલમાન ખાનના પિક્ચરનું ડાયલોગ છે, અપના કામ બનતા ભાડ મેં જાય જનતા. હું આપના માન્યથી વિનંતી કરું છું કે પદાધિકારીઓ ફિલ્ડમાં આવીને કામ કરે. હવે એ તો મારી વાત સાંભળો, પેલા કઈ રીતનો વિરોધ પેલા સીલના પગલાં લે છે, સામૂહિક રહેશે તો પછી જોશું, બરાબર છે? બાકી અમે પણ વાણિયા વેપારીઓ છીએ. પેલા કોથરામાં પાનસેરી મારતા, બરાબર? હવે કોથરામાં બરફ રાખીને મારીએ છીએ કે બરફ ઓગળી જાય, પુરાવો પણ ન રહે. એટલે અમારા માટે થઈને ચૂંટણી ખુલ્લો વિકલ્પ છે. આ વખતે વોર્ડ નંબર 11ની જ વાત કરું કે પ્યોર હિન્દુ એરિયાની અંદર 3700 મત કોંગ્રેસ પાર્ટીને નીકળ્યા છે, બરાબર છે? તો એવા ઘણા બધા વોર્ડ છે કે ત્યાં કોંગ્રેસ પાર્ટીનું કે 50 મત 100 મત નહોતા નીકળતા, ત્યાં સારી એવી ક્વોન્ટિટી નીકળ્યા છે. એ મત પાછા આક્રોશમાં પરિવર્તન થાય તો વધારે પણ થઈ શકે છે. અમે બીજું વધારે કાંઈ બોલશું નહીં, કરીને બતાવશું. બસ હવે મને કાંઈ પ્રશ્ન પૂછતા નહીં.